પાટણના સિદ્ધપુર ખાતે આવેલ હાલા સરોવર મુકામે જિલ્લા કક્ષાનો ધ્વજવંદન સમારોહ આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલની વિશેષ ઉપસ્થિતિમાં યોજાયો હતો। મંત્રીએ ધ્વજવંદન બાદ પાટણ જિલ્લાના નાગરિકોને આ ગણતંત્ર દિવસની શુભેચ્છાઓ પાઠવી હતી અને પાટણના સ્વતંત્ર સેનાનીઓને યાદ કરી તેમને શ્રદ્ધાસુમન અર્પણ કર્યા હતા। આરોગ્ય મંત્રીએ ધ્વજવંદન સમારોહમાં ઉપસ્થિત નાગરિકોનું પણ અભિવાદન કર્યું હતું। આ પ્રસંગે જિલ્લાની વિવિધ શાળા અને કોલેજના વિદ્યાર્થી દ્વારા સાંસ્કૃતિક કૃતિઓ રજૂ કરાઈ હતી તેમજ સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓ દર્શાવતા ટેબલો પણ રજૂ કરાયા હતા। જિલ્લામાં શ્રેષ્ઠ કામગીરી કરવા બદલ વિવિધ અધિકારીઓ કર્મચારીઓને સન્માનિત પણ કરાયા હતા। આ અવસરે આરોગ્ય મંત્રી ઋષિકેશભાઈ પટેલ તેમજ આગેવાનો સહિત બહોળી સંખ્યામાં નાગરિકોએ ઉપસ્થિત રહી ગણતંત્ર દિવસની હર્ષભેર ઉજવણી કરી હતી। પ્રજાસત્તાક દિવસ અને 75 પરંતુ હકીકતમાં આજે અમૃતકાળની જે કલ્પના આપણે કરી છે ને 100 વર્ષ આવતા 100 વર્ષમાં જ્યારે શતાબ્દી ભારત વર્ષ મનાવતું હોય એ વખતનું વિઝન રોડમેપ ગુજરાત શું કરે દેશ શું કરે અને એ વિઝન જ્યારે આદરણીય પ્રધાનમંત્રી મોદી સાહેબે સમગ્ર દેશ સમક્ષ મૂક્યું હોય ત્યારે ગુજરાતમાં પોતાના મિશન અને વિઝન સાથે 2047નું વિઝન ટૂંકા ગાળાના નહીં પરંતુ લાંબા ગાળાની નીતિ અમલમાં બનાવી અને આવતા વર્ષોની અંદર ગુજરાત ભારતની અંદર સર્વપ્રથમ અને સારામાં સારો સહયોગ આપતું રાષ્ટ્રમાં પોતાનું યોગદાન આપે એ માટેના પૂરા પ્રયત્નો કરી રહ્યું છે અને કરશે એની મને ખાતરી છે અને સતત